નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. ઘણા બધા ફોલોવર મિત્રો, સબસ્ક્રાઈબર મિત્રોનો મેસેજ આવે છે, કોમેન્ટ આવે છે કે સર અમારા યુટ્યુબ ચેનલ ઉપર નથી તો વ્યૂ આવતા, નથી તો એંગેજમેન્ટ વધતી, નથી તો રીચ વધતી. સેમ અમારે ફેસબુકની પણ પોઝિશન છે કે એની અંદર પણ 100-200 વ્યૂઝ આવી અને રીલ અમારી રોકાઈ જાય છે. તો મિત્રો, ખરેખર આવું કેમ થાય છે? શું ખરેખર યુટ્યુબમાં પ્રોબ્લેમ છે, તમારી ચેનલમાં પ્રોબ્લેમ છે, તમારા ફેસબુકમાં પ્રોબ્લેમ છે? આખરે આવું કેમ થાય છે કે 100-200 કે 500 વ્યૂ આવી અને આપણી રીલ છે, આપણો શોર્ટ વિડીયો છે કે આપણો ફૂલ વિડીયો છે એ રોકાઈ જાય છે? શા માટે એમાં રીચ નથી વધતી? શા માટે એમાં એંગેજમેન્ટ નથી આવતી? અને શા માટે વ્યૂ નથી આવતા? તો આ બધાનું કારણ એક જ છે અને એ છે એલ્ગોરિધમ. હવે એલ્ગોરિધમને સમજવા માટે આપણે આ વિડીયોને આખો જોવો જોશે. સ્કીપ કર્યા વગર જો આખો વિડીયો તમે જોશો તો ખરેખર તમને સમજાઈ જશે કે તમારી યુટ્યુબ ચેનલ શા માટે ગ્રો નથી કરતી, તમારું ફેસબુક છે એ શા માટે ગ્રો નથી કરતું. સમજણ વગરના વિડીયો તમે અપલોડ કરી દેશો તો પોઝિશન આ જ થવાની છે. તો આ વિડીયોની અંદર હું તમને પરફેક્ટ રીતે જણાવીશ કે તમારે ખરેખર કેવી રીતે કામ કરશો તો તમને વ્યૂ મળશે, રીચ મળશે, એંગેજમેન્ટ મળશે અને તમારી ચેનલ હોય તો ચેનલ અને યુટ્યુબનું પેજ હોય કે પ્રોફાઇલ હોય તો એ સારી રીતે ગ્રો કરે. તો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, વિડીયોને શેર કરી દો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે તમારા માટે આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો હું દરરોજને માટે બનાવતો રહું છું. સૌથી પહેલાં વાત કરી લઈએ એલ્ગોરિધમ. તો એલ્ગોરિધમ એક એવી સિસ્ટમ છે કે જે તમારા વિડીયોને ઓળખે છે, જે તમારા વિડીયોની અંદર કયા ટોપિક ઉપર બનાવો છો એને ઓળખે છે, તમારા વોઇસને ઓળખે છે. યુટ્યુબની અંદર મૂકવામાં આવતા હરેક વિડીયો, ફેસબુકની અંદર મૂકવામાં આવતા હરેક રીલ્સ, હરેક વિડીયો, બધી જ વસ્તુને એલ્ગોરિધમ ખૂબ જ સારી રીતે ઓળખે છે. તમારા ફેસબુક કે યુટ્યુબ ઉપર થનારી હરેક એક્ટિવિટીને એલ્ગોરિધમ ઓળખે છે. તમે જેટલું ચીટ કરશો એલ્ગોરિધમ સાથે એટલે જ તમારી ચેનલ ડાઉન થશે, તમારું ફેસબુક ડાઉન થશે. એલ્ગોરિધમને ગમતા વિડીયો જો તમે અપલોડ કરો છો તો તમારી ચેનલને ગ્રો થતા કોઈ નહીં રોકી શકે. હવે એલ્ગોરિધમને કેવા વિડીયો ગમે છે એ તમને જણાવી. એલ્ગોરિધમને એવા વિડીયો જ પસંદ છે કે જે વિડીયો લોકો ફૂલ વોચ કરતા હોય. તમે કેવો વિડીયો મૂકો છો એનાથી એલ્ગોરિધમને મતલબ બિલકુલ નથી, પણ તમારો એક વિડીયો પ્રોપર તમારી ચેનલ ઉપર મુકાય છે કે તમારા ફેસબુક ઉપર મુકાય છે અને એની અંદર ક્વોલિફાઈડ વ્યુઅર આવે છે અને એ ક્વોલિફાઈડ વ્યુઅર પણ આખા વિડીયોને વોચ કરે છે તો જ એ વિડીયો એલ્ગોરિધમને ગમશે. કોઈ પણ વ્યક્તિ તમારા વિડીયો ઉપર આવશે અને એ વિડીયો 2, 5 કે 15 કે 20 સેકન્ડની અંદર તમારા વિડીયો ઉપરથી વયો જશે, આવો વિડીયો એલ્ગોરિધમને પસંદ નથી અને એના કારણે જ એલ્ગોરિધમ તમારા વિડીયોને વાયરલ થવા દેતું નથી. તો વિડીયો જે બનાવો છો એ વિડીયો એ ટાઈપના બનાવો કે એલ્ગોરિધમને પસંદ આવે. એલ્ગોરિધમને ક્યારે પસંદ આવશે? જ્યારે લોકોને પસંદ આવશે. લોકો તમારા વિડીયોને ફૂલ વોચ કરશે, માત્ર 2-5 સેકન્ડ પૂરતો નહીં પરંતુ ફૂલ વોચ કરશે. તમારો આખો વિડીયો લોકો જોશે તો જ એલ્ગોરિધમને પસંદ આવશે અને તો જ એ વિડીયો વાયરલ થશે. હવે ક્વોલિફાઈડ વ્યુઅર જે છે એવા વિડીયો વાયરલ થશે તો જ તમારી એંગેજમેન્ટ વધશે, તો જ તમારી રીચ વધશે અને તો જ તમારી અર્નિંગ થશે. ક્વોલિફાઈડ વ્યુઅર એટલા એને કહેવામાં આવે છે મિત્રો કે તમે એક વિડીયો મૂકી દીધો છે અને કોઈ વ્યક્તિ આપોઆપ તમારા વિડીયો ઉપર આવે છે, આને ક્વોલિફાઈડ વ્યુઅર કહેવામાં આવે છે. તમે વિડીયો મૂકી દો છો અને સીધો એ જ વિડીયોને તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં બધી જગ્યાએ તમારી રીતે શેર કરો છો. આ વિડીયો ક્વોલિફાઈડ હોતો નથી અને આવું શેર કરવું એ એલ્ગોરિધમને પસંદ નથી. તો એવો વિડીયો જે છે એની ઉપર કદાચ ગમે એટલો વોચ ટાઈમ આવશે છતાં પણ તમારી ચેનલ ગ્રો નહીં થાય. ત્યાર પછી યુટ્યુબ અને ફેસબુક બંનેની અંદર એક ફ્યુચર આપેલું છે જે ખૂબ જ સરસ મજાનું ફ્યુચર છે અને એ છે કોલેબોરેટર. તમે યુટ્યુબની અંદર કોઈ શોર્ટ વિડીયો મૂકો કે ફૂલ વિડીયો મૂકો છો, એ વિડીયોને તમારા મિત્ર મંડળની જે ચેનલો છે એ ચેનલો સાથે તમારા વિડીયોને કોલેબોરેટ કરો, જેના કારણે એ લોકોની ચેનલ જ્યારે કોઈ લોકો જોતા હશે, એ લોકોના વિડીયો ક્યારેય કોઈ લોકો જોતા હશે ત્યારે તમારો વિડીયો પણ એમાં સર્ચમાં આવશે અને એ લોકો તમારો વિડીયો ઉપર ક્લિક કરી અને વોચ કરશે તો એ ક્વોલિફાઈડ વ્યુઅર જ ગણાશે અને તમારી ચેનલ ગ્રો પણ થશે.
સેમ ફેસબુકમાં પણ એ જ વસ્તુ છે. વિડીયો અપલોડ કરતી સમયે એમાં પણ કોલેબોરેશનનું ઓપ્શન આવે છે. કોલેબોરેશન કરી અને તમારા મિત્ર મંડળના જે ફેસબુક એકાઉન્ટ છે એમને કોલેબોરેટ કરો, જેના કારણે એમના ફેસબુકમાં પણ તમારા વિડીયો શો થશે અને જેનો બેનિફિટ તમને મળવાનો છે. પરંતુ આ બધી જ વસ્તુઓ એલ્ગોરિધમને તો ખબર જ છે. તમે શેર કરો છો એ એલ્ગોરિધમને ખબર છે. તમારો ખુદનો વિડીયો ખુદે શેર કરેલો હશે, ખુદનો વિડીયો ખુદ વોચ કરતા હશો તો ક્યારેય તમારી ચેનલ ગ્રો થવાની નથી, કારણ કે બધી જ વસ્તુ એલ્ગોરિધમ પાસે ડેટાના સ્વરૂપમાં અવેલેબલ હોય છે. ખરેખર તમારે પણ તમારી યુટ્યુબ ચેનલ કે ફેસબુકને ગ્રો કરવી હોય સારી રીતે તો સારા કન્ટેન્ટ બનાવો, ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો અને લોકોને ગમે એવા કન્ટેન્ટ બનાવો, કારણ કે લોકો તમારા વિડીયો ઉપર રોકાશે તો જ તમારી એન્ગેજમેન્ટ વધશે, તો જ તમારી રીચ વધશે અને તો જ તમને વ્યૂ મળવાના છે. નહીતર તમારી ચેનલ 5 વર્ષ 10 વર્ષ ચાલશે છતાં પણ ગ્રો કરશે નહીં. અત્યાર સુધી બધી જ વસ્તુ ચાલતી હતી. કોપીરાઇટ કન્ટેન્ટ મૂકો ચાલતા હતા, કોઈ બીજાના રીયુઝ કન્ટેન્ટ મૂકો ચાલતા હતા, પણ હવે 2026 પછીથી AI સિસ્ટમ આખું ફેસબુકનું સંચાલન કરે છે, યુટ્યુબનું સંચાલન કરે છે. માટે તમે રીયુઝ કોન્ટેન્ટના પ્રોબ્લેમો પણ આવશે, કોપીરાઇટના પણ આવશે, સ્ટ્રાઇકના પણ આવશે, કોમ્યુનિટી ગાઈડલાઇનના પણ પ્રોબ્લેમો આવશે. જો તમે ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવશો, રિયલ કોન્ટેન્ટ બનાવશો, તમારા મિત્ર મંડળોની ચેનલો સાથે કોલેબોરેશન કરશો તો એલ્ગોરિધમની અંદર જો એવું દેખાશે કે ભાઈના કોન્ટેન્ટ સારા છે, લોકો આ ભાઈના વિડીયોઝ આખા ફૂલ વિડીયો જોવે છે, તો જ એલ્ગોરિધમ એને વાયરલ કરશે અને તો જ તમારી ચેનલ ગ્રો થવાની છે. નહીતર તમે ગમે એટલી મહેનત કરશો, ચેનલમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવવાનો છે અને ફેસબુકમાં પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવવાનો છે. તો તમારા ઓરિજિનલ કન્ટેન્ટ સાથે તમારી ચેનલને ગ્રો કરો. એવા કન્ટેન્ટ બનાવો કે લોકો તમારા વિડીયો ઉપર કન્ટિન્યુ રોકાઈ જાય, તમારો આખો વિડીયો ફૂલ વોચ કરે, જેથી કરીને તમારી ચેનલ ગ્રો થશે, તમારું ફેસબુક પેજ પણ ગ્રો થશે. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોની અંદર ફરીથી મળીશું નવા જ એજ્યુકેશન સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.